કેટલી જમીનની જગ્યા છે જરા જોઈ લે ને. લો ચા. આ ચા જ પીધા કરશો કે પછી ઘરમાં પણ કઈ ધ્યાન આપશો? શું થયું? શાંતિથી વાત કરને. આ તમારો ભાઈ એના સસરાએ જે 1 લાખ રૂપિયા આપ્યા હતા એમાંથી 50,000 કોઈને આપી પણ દીધા. ભાભી એ મને પૂછીને જ આપ્યા છે. લો જોયું, હજી માંડ 2 વર્ષથી આ મહારાણી ઘરમાં આવ્યા છે અને સામે બોલતાય થઈ ગયા. પાણી માટે ઉપર જાય એ પહેલા જ આ વાજગાડીની કાઢી નાખો, નહીં તો આપણે પણ એના જેવા દિવસો આવશે. અને હા, જ્યાં સુધી તમે આ ઘરમાં છો ત્યાં સુધી તો તમને પૂછવું પડે કે નહીં? ક્યાં છે ના પાવન? બોલાવે ને. હા મોટા ભાઈ, મને બોલાવે. વિક્રમ બેટા, આ વહુ છે ને એ જૂના પગલાની છે. હા બા. બસ કરો હવે, હું કાઈ બોલતો નથી એટલે તમે મારી પત્નીને બદનામ કરવા માંગો છો. હા હા, હવે અમે બદનામ કરી છે. સસરાએ 1 લાખ રૂપિયા આપ્યા એટલે ભાઈ સાહેબ તો બહેરીના થઈ ગયા. અભી મોઢું સંભાળીને બોલો. ખબરદાર જો મારી પત્નીને કઈ કીધું છે તો આ ઘરમાં તારો અને તારી પત્નીનો કોઈ જ નથી. નીકળી જાઓ ઘરની બહાર, નહીં તો તમને ધક્કા મારીને કરવા પડશે. બહુ થાક લાગ્યો છે, ભૂખ અને તરસ પણ લાગી છે. તમારી પાસે કઈ પૈસા છે? હા છે, 50 રૂપિયા છે. તારે કઈ ખાવું છે? હા. તો હું લઈ આવું? નહીં, તમારે નથી જવું, હું પણ સાથે આવું. તો ચાલ. યસ, હવે બહુ થાક લાગી ગયો છે. એમાં
મને મારી ચિંતા નથી, મને તારી ચિંતા થાય છે. તું મોટી મોટી ગાડીઓમાં ફરવા વાળી, આજે તું મારા લીધે તકલીફ વેઠે છે. તમે આવું ના બોલશો. તમે તો મારા પતિ પરમેશ્વર છો. તમારા પગે પગે ચાલવું એ મારો પત્નીનો ધર્મ છે. હવે તો જીવીશ તોય તમારી સાથે અને મરીશ તોય તમારી સાથે. મરવાની વાત ના કર. હું જીવું છું ત્યાં સુધી આશા છે. દશામાં સૌ સારું કરશે. દશામાં? આ દશામાનું નામ મેં તમારા મોઢે પહેલી વાર સાંભળ્યું છે. મેં પણ 10 વર્ષ દશામાના વ્રત કર્યા છે. પછી આપણા લગ્ન થઈ ગયા અને મારે એ ઉજવવાનું બાકી રહી ગયું. હું નાનો હતો ને તો મને એક દશામાની ચોપડી મળી. એ ચોપડી લઈને હું ઘેરે ગયો. બા, મોટા ભાઈ, ભાભીને દશામાના વ્રત વિશે વાત કરી તો મોટા ભાઈએ, બાએ અને ભાભીએ મને મારીને ઘરની બહાર કાઢી. પછી તો હું એકલો ચોપડી વાંચતો રહ્યો અને ત્યારથી મને મા દશામા ઉપર શ્રદ્ધા બેઠી. અરે, આપણે તો આ દશામાની વાતમાં ને વાતમાં અહીંયા બેસી રહ્યા. હવે આગળ ક્યાં જવાનું છે એ તો વિચારો. વિચારી મારા એક ધર્મના બેન છે ને, એમના ત્યાં જઈએ. એ આપણી ચોક્કસ મદદ કરશે. તો ચાલો. ચાલો. જાનકી, આ મારી બેનનું ઘર છે. એ આપણને ચોક્કસ મદદ કરશે. અરે, આ ભિખારીઓ મારે ઘેર કેમ આયા હશે? અરે ભાઈ, તમારી આ હાલત? હા બેન, દુઃખના મારા તારે આશરે આવ્યા છે. બેન, તમારા ભાઈએ કોઈને ઉછીના પૈસા આપ્યા છે અને એ વાતને લઈને ઘરમાંથી અમને કાઢી મૂક્યા છે. જાનકી, એક દિવસ આ મારી બેન પૈસા ઉછીના લેવા આવી હતી, પણ મેં એને ઘસીને ના પાડી દીધી. કદાચ મને એનો નિશાસો લાગ્યો હોય એમ લાગે. અરે ના ભાઈ, એ વાત તો હું ક્યારની ભૂલી ગઈ છું. આજે તો હું તમને કોઈ મદદ કરી શકું તેમ નથી. આજે તો મારી નણંદની દીકરીના લગ્નમાં જવા માટે તૈયાર થઈને બેઠી છું. તમને તો ખબર જ છે, હું તમને કોઈ મદદ કરી તો તમારી બનાવેલી ટેવ એ મને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. અરે રાઘવ, કેમ આવી હાલત? ભાઈ, સમય ખરાબ હોય ને તો પડછાઓ પણ સાથ છોડી દે છે. અરે હું સાથ આપીશ તો તું મારા માટે ભગવાન કહેવાય ભાઈ. તો ભગવાન માને છે તો ચાલ મારા ખેતર, રહેવાનું પણ મળશે, કામ પણ મળશે. તો ચાલ મારી સાથે.
રાઘવ, આ ખેતર મારું છે. તમારે અહીંયા રહેવાનું, કામ કરવાનું. હું તમારી માટે રાશન પાણી લેવા જાઉં છું. અંતે ભગવાને આપણી સામે જોયું તો ખરું. હા, હા, 2 ટાઈમ જમવાનું અને રહેવાનું મળી જાય તો પછી આપણે શું જોઈએ? તારી વાત સાચી છે. તું ઘરની સાફ સફાઈ કર, હું લાકડા લઈને હમણાં આવું. હા. રાઘવ, અરે રાઘવ, ક્યાં ગયો રાઘવ? તે આવે છે, લાકડા લેવા ગયા છે. આવો, બેસો. રાઘવ ઘરે નથી ને, તો આપણે એક વાતની ચોખવટ કરી. ચોખવટ? કેવી ચોખવટ? જે કઈ પણ ચોખવટ કરવી હોય એ તમારા ભાઈબંધ સાથે કરી લેજો. અરે શેનો ભાઈબંધ? તમારું રૂપ, તમારું જોબન, તમારી જવાની જોઈને તો મેં તમને આશરો આપ્યો છે. બાકી તમને રાખે કોણ? મોટું સંભાળીને વાત કરજે. મારું નામ જાનકી છે, જાનકી. પેલી જાનકી રાવણનો નાશ કર્યો હતો અને આ જાનકી તારો નાશ કરશે. અરે બેસી રે, નાશ કરવા વાળી. સારું થયું કે તમે આવી ગયા. બાકી આજે તો આને હું મારી જ નાખત. હું સમજી ગયો. ગરીબની વહુને કોઈ બેન કરીને નથી બોલાવતા. ગરીબની વહુને હંમેશા ભાભી કરીને જ બોલાવે છે. પણ મને લાગે છે કે હજુ આપણો વનવાસ પૂરો નથી થયો. હા નાથ, જે થવાનું હતું એ થઈ ગયું. પણ હવે આપણે અહીંયા નહીં રહીએ. મને લાગે છે આજે પણ આપણે ભૂખ્યું જ રહેવું પડશે. સ્વામી, મને તો બહુ ભૂખ લાગી છે. તમને પણ ભૂખ લાગી હશે. તમે તો પુરુષ જાત છો તો ભૂખ સહન થઈ જશે, પણ હું તો સ્ત્રી જાત છું. મારાથી આ ભૂખ સહન નથી થતી. જો જાનકી, સામે ગામ દેખાય છે. હું તારા માટે ત્યાંથી ભીખ માંગીને પણ ખાવાનું લઈ આવીશ. ના સ્વામી, તમે મારા માટે ભીખ માંગશો આ મને મંજૂર નથી. તમે ભૂખ્યા રહેશો તો હું પણ ભૂખી રહી લઈશ. ભૂખ લાગી છે ને? હા, લો, તમે પણ બેટા, તું આ ખાવાનું ક્યાંથી લાવી? આ ગામ છે ને ત્યાંથી ભીખ માગીને આવી છે. બેટા, તે કઈ ખાધું? હા, મેં ખાઈ લીધું. બેટા, તારા મા બાપ ક્યાં છે? મારા મા બાપ નથી, હું અનાથ છું. બેટા, હવે તું અનાથ નથી, અમારી સાથે રહેજે. અરે રાઘવ, તને શોધવામાં મેં કોઈ જગ્યા બાકી નથી રાખી. તારા ઘરે ગયો ને ત્યારે ખબર પડી કે મારા લીધે તને ઘરમાંથી કાઢી મૂક્યો છે. તે આપેલા 50,000 રૂપિયામાંથી મેં આ સિઝનની અંદર 10 લાખ રૂપિયા કમાયો છું. અને એટલા માટે જ મેં તને આ પૈસા આપવા આવ્યો છું
અરે ભાઈ, આટલા બધા પૈસા મારાથી ના લેવાય. મેં તને આપ્યા ને એટલા જ તું મને આપ. તારે આ પૈસા રાખવા જ પડશે. તારી અને મારી મિત્રતાના લીધે આ ભાભી હેરાન થયા છે. હવે તારે તો મારી પાસે આવવું જ પડશે. ચાલ મારી સાથે. ભાઈ રાઘવ, આ તારું જ ઘર સમજ. તારું મન ભાવે ને ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું, બરાબર? અને હા, કઈ પણ તકલીફ પડે ને તો મને કોલ કરી દેજે. ચાલ, જય માતાજી. જય માતાજી ભાઈ. રાઘવ, જાનકી, અરે આવો આવો મોટા ભાઈ, આવો આવો આવો. અરે મોટા ભાઈ, આવો આવો. હા, આવો ને, ચાલો, આવો. રાઘવ, જાનકી, અમે તમારા ગુનેગાર છે. અમે તમને ઘણું દુઃખ આપ્યું, અમને માફ કરી દો. માત્ર 50,000 રૂપિયા માટે કરીને અમે તમને ઘરની બહાર કાઢ્યા. મારી પત્ની સંગીતાએ અને માએ મને સાથ આપ્યો અને તમે લોકો ભેગા પડી ગયા. અરે ભાઈ, મોટા ભાઈ તો ભગવાનનું રૂપ છે. અમને તમારી ચિંતા નથી, પણ તમે તો મારા માવતર કહેવાય. હા ભાઈ, એમની વાત સાવ સાચી છે. તમે તો અમારા માવતર કહેવાય. રાઘવ બેટા, મારી ભૂલ થઈ ગઈ છે કે મેં વિક્રમને ના રોક્યો. બાપ, મને માફ કરો. આજે તો જોઈ લીધું શું જોઈ લીધું? કે પરિવાર વિના જીવવું કેટલું કઠિન હોય છે. જાનકી, મળી. હા ભાભી, જ્યારથી ભક્તિ મળી છે ને ત્યારથી તો અમારે શુક્ર સૂરજ ઉગ્યો છે.
તારી વાતો સાંભળીને મારું ભયલું ભરાઈ ગયું છે. પણ મને મારી જાતની નફરત થાય છે. મારા લીધે તમને લોકોને બહુ બધું વેઠવું પડ્યું. બસ બહુ થયું રડવાનું. ચાલો આરતીનો સમય થયો. અરે હા, આ બધામાં તો હું તો ભૂલી જ ગઈ. ભાભી, ભાઈ, ચલો આજે આપણે બધા સાથે મળીને દશામાની આરતી કરી. ચલો ઉભા થાઓ. જાનકી, હવે હું તમને અહીંયા નહીં રહેવા દઉં. હવે આપણે બધા સાથે મળીને આપણા ઘરે રહીશું. સારું, તમે બધા જાઓ ઘરે અને આખો પરિવાર સુખી રહેજો. અને હું પણ જાઉં છું. અરે પણ ક્યાં? ત્યાંથી આવી હતી ત્યાં ક્યાંથી આવી હતી તું? મોરા પરથી. એટલે મને ના ઓળખી? હું દશામાં. દશા